ગોત્રી તળાવની સામે પ્રોવિઝન સ્ટોરના ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે। ગોત્રી મેઇન રોડ પર આવેલું આ પ્રોવિઝન સ્ટોરની દુકાન કે જ્યાં ઘર અને દુકાન એક સાથે ચલાવવામાં આવી રહ્યું છે અને જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને ગેરકાયદેસર રીતે આ પ્રોવિઝન સ્ટોર ચલાવવામાં આવી રહ્યો હોય તેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને ઘણા બધા આ વિવાદને લઈને આક્ષેપો પણ થઈ રહ્યા છે। આ ગોત્રી ગામ રોડ ટચ મેઇન મારો સીએસ જ્વેલર્સનો શોરૂમ છે। ત્યાં બાજુમાં ઉમા પ્રોવિઝન સ્ટોર છે। એના માલિક મિતેશભાઈ ઠક્કર અને હિતેશભાઈ ઠક્કર છે। જેઓની 10 બાય 15ની દુકાન હતી આજથી 5 વર્ષ પહેલાં। પછી હું યુરોપ ગયો હતો ફેમિલી સાથે ફરવા, તો એ લોકોએ 550 ફૂટની દુકાન કરી દીધી અને રોડ પર દાદર, લોખંડનો દાદર મૂકી દીધો અને એમાં મારી દુકાન ટંકાઈ ગઈ। કોઈ જાતની એ લોકોએ કોર્પોરેશનમાંથી પરવાનગી લીધી નથી અને મંજૂરી લીધી, નકશો પાસ નથી કરાયો, નથી ઇમ્પેક્ટ ફી ભરી અને 3 મંજિલની ઇમારત બનાવી દીધી છે। મેં ઘણા ટીડીઓ, મ્યુનિસિપલ કમિશનર, પિંકીબેન, ચિરાગ બારોટ આ બધાને રજૂઆત કરી, કેવું રોકડી આ બધાને, પણ કોઈ જાતનો ઉપાય એ લોકોએ કર્યો નથી। હા છે ને, પ્રૂફ છે ને, હું આપું છું ડોક્યુમેન્ટ તમને, જે જોતા બધા ડોક્યુમેન્ટ છે। હું તો હાઈકોર્ટમાં રિવિઝન દાખલ કરવાનો છું ને એમાં દિનુ મામાને લેવાનો છું, પછી ચેતન્ય ઝારાને લેવાનો છું, કેવું રોકડિયાને લેવાનો છું, ચિરાગ બારોટને લેવાનો છું, પિંકીબેનને લેવાનો છું, ટીડીઓ કમિશનર પત્નીને લેવાનો છું, ડેપ્યુટી કમિશનર ધરતીબેનને લેવાનો છું, ધ્રુવ જે ક્લાર્ક છે એને લેવાનો છું। હું છોડવાવાળો નથી। હું એટલું કહું છું કે આ ગેરકાયદેસર જે બાંધકામ કર્યું છે એને તમે દૂર કરો, મારે બીજું વસ્તુ નથી જોયું। તો મારી પાસે 5 લાખ રૂપિયાની માગણી કરી લોકોએ। પરિમળ પત્નીએ ધરતીબેન ભટ્ટ હતા હાજરમાં, ધ્રુવભાઈ હાજરમાં હતા, એ 3-4 જણ ભેગા હતા અને એ લોકોએ મારી પાસે 5 લાખની માગણી કરી કે તમે ઉપર લેવલમાં સમજવું પડે, અમારા અધિકારીઓને આપવું પડે, આ સરકાર ભાજપની છે। મેં કહ્યું ભાઈ હું ભાજપમાં જ કામ કરું છું, વર્ષોથી RSSમાં છું અને મારો મિત્ર છે, મારો ભાઈ છે ચૈતન્ય દેસાઈ, એ બી અકોટા વિધાનસભાનો ધારાસભ્ય છે, જેના ફાધરના નામનો મકરાન દેસાઈ રોડ બનેલો છે, તો હું એ મારો ગુરુ છે। બસ એનું ઇનલીગલી કન્સ્ટ્રક્શન છે તોડી નાખો અને જેને ગેરકાયદેસર રીતના માગણી કરી છે પૈસાની તેઓની ટ્રાન્સફર કરો, કાં તો ઘેર બેસાડો અને એ લોકો નહીં બેસાડે તો હું હાઈકોર્ટમાં જઈને બેહાડી દેવાનો છું। હા, સવારે જ બેસાડીશ। સુપ્રીમ જાય છે, સુપ્રીમમાં લડી લેવાનું। હું કઈ બધા દિનુમામાંથી ગભરાતા હશે। દિનુમામા એટલે ગદ્દાર માણસ છે કે જેને 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કોંગ્રેસ છેડો ફાડેલો, ભાજપમાં મેં એને જીતાડેલો અને આજની તારીખે મારી સામે પડ્યો છે। મારી બીબીએ મેં કોર્પોરેશનથી માંડીને છેક ગાંધીનગર સુધીને રજૂઆત કરેલી છે, ધારાસભ્યોને રજૂઆત કરેલી છે, કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે। મેં કોઈ નિકાલ નહીં। એ લોકો જાડી ચામડીના ધૂતરાષ્ટ્ર જેવા થઈને બેઠા છે। બસ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જિંદાબાદ। અને મીડિયાનો આટલો મારી પર પ્રેમ છે, એનાથી મને આનંદ થયો કે ચલો મારા સમાચાર ન્યૂઝ છાપીને કંઈક કદાચ એ લોકોની આંખો ઉગડે ને મારા 2-5 લાખ રૂપિયા બસ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં બગડે એના કરતાં રોકાઈ જાય અને જે મને લાભ થાય એનાથી મને અતિ પ્રેમ થયો છે કે ભાઈ તમે લોકો મારા ન્યૂઝ લેવા આવ્યા। મારું ચિરાગ સુરેશભાઈ જાની, આમ ચોકસી તરીકે બધા ઓળખે। બરોડામાં 3 શોરૂમ છે મારા જ્વેલરીના અને ત્રિવ્યા કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ છે મારી।